જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના આ YouTube ચેનલમાં હું અનિતા જોન ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણે ટોપિક ચાલુ કરીએ એ પહેલા હું મારા બધા સ્ટુડન્ટ્સને વિશ કરવા માંગીશ અ વેરી હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. આજે હું જે ટોપિક લઈને આવી છું એ ટોપિક આપણે લાસ્ટ સન્ડેના જે ટોપિક આપણે કર્યો છે એમાં મેં તમને ધ 3 ગોલ્ડન સ્ટેપ્સ ટુ ટેન્સીસ આ કરાવ્યું છે અને એમાં તમે લોકોએ મને જે રિસ્પોન્સ આપ્યો છે એના માટે એક ફરીથી થેન્ક યુ કહેવા માંગીશ. અને એને જ અનુલક્ષીને એક બીજો ટોપિક લઈને આવી છું, કારણ કે ઘણા સ્ટુડન્ટ્સે એમાં રેકમેન્ડ કર્યું હતું કે મેડમ તમે સિક્વન્સમાં કાંઈક શીખડાવો તો અમને વધારે ફાયદો થશે. તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને 3 સ્ટેપ્સમાંથી પહેલો સ્ટેપ તમને શીખડાવ્યો. એ કયો સ્ટેપ હતો? વોઇસ ચેક કરવાનો. આજે હું તમને એમાંથી થર્ડ સ્ટેપ કરાવીશ. તો તમે મને કહેશો કે મેડમ સેકન્ડ સ્ટેપ કેમ ના કરાવ્યો? સેકન્ડ સ્ટેપ એટલા માટે ના કરાવ્યો કારણ કે એ સ્ટેપ થોડો લાંબો છે. ઓકે, તો હું તમને આજે થર્ડ સ્ટેપ કરાવીશ અને થર્ડ સ્ટેપ છે ધ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ટ્રસ્ટ મી સ્ટુડન્ટ્સ, તમને આજનો ટોપિક તમને ખૂબ જ ગમશે અને ખૂબ જ ફાયદાકારક તમને લાગશે. ઓકે, સો પેન અને બુક લઈને બેસજો અને જે હું તમને આજે 6 રૂલ્સ લખાવીશ, 6 રૂલ્સ તમારી એક્ઝામ માટે તમને અતિશય ઉપયોગી થશે. સો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. તો સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ છે શું. સ્ટેપ નંબર 3 છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, પણ એ છે શું એ આપણે સમજી લઈએ. સો જે સ્ટુડન્ટ્સ ટેન્સ કરતા હોય એ લોકોને તો ખ્યાલ જ હશે. કાળમાં હું જ્યારે એમ કહું કે કરતા જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ એસ લાગે, તો આ હું શું બોલી? આ હતો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો એક નમૂનો. ઓકે, હું સપોઝ તમને એમ કહું કે હી સાથે ઇઝ આવે કે આર આવે, તો તમે કહેશો મેડમ હી સાથે ઇઝ આવે, તો એ શું હતું? એ હતું સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. તો આઈ સાથે હેઝ આવે કે હેવ આવે? આઈ હેઝ, આઈ હેવ, તો તમે કહેશો મેડમ આઈ સાથે હેવ આવે. તો આ હું જે બોલી અને આજે તમે પણ જાણો છો એ કાંઈ રોકેટ સાયન્સ નથી, એનું નામ છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ઓકે, ના પણ હજી થોડી ધીરજ રાખજો, હજી આમાં ઘણું બધું શીખવાનું છે. તો સૌથી પહેલા આપણે જે બેઝિક્સ છે ને એ આપણે સમજી લઈએ કે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ છે શું. તો આઈ સાથે એમ, વોઝ અને હેવ. તમે કહેશો કે મેડમ કેમ એમ, વોઝ અને હેવ જ લખ્યું, વિલ ના લખ્યું? પણ બેટા વિલ તો બધામાં વિલ જ આવશે. આઈ હોય, હી શી ઇટ હોય, વી યુ ધે હોય, બધામાં વિલ જ આવે. એટલે એમાં કઈ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરાવવાનું ના હોય. ઓકે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એટલે શું કે આઈ સાથે પ્રેઝન્ટ ટેન્સમાં એમ આવે, હી શી ઇટમાં ઇઝ આવે અને વી યુ અને ધેમાં આર આવે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં. તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં આઈ સાથે વોઝ આવે, હી શી ઇટ સાથે પણ વોઝ આવે, વી યુ ધે સાથે વેર આવે. અને પરફેક્ટ ટેન્સમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આઈ સાથે હેવ આવે, હી શી ઇટ સાથે હેઝ આવે અને વી યુ અને ધે સાથે હેવ આવે. આટલા જે હેલ્પિંગ વર્બ છે ને એ આ પ્રોનાઉન સાથે બદલાય છે. બાકી હેડ તો બધામાં હેડ જ આવશે, વિલ તો બધામાં વિલ જ આવશે, એ લખવાની જરૂર નથી. તો આ જે છે આઈ સાથે એમ, વોઝ અને હેવ, હી શી ઇટ સાથે ઇઝ, વોઝ અને હેઝ, વી યુ અને ધે સાથે આર, વેર અને હેવ, આને કહેવાય છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. તો તમે કહેશો કે મેડમ આટલી સિમ્પલ વસ્તુ છે અને એના માટે તમે આખો એક લેક્ચર આપ્યો. પણ બેટા આ દેખાય છે એટલું સિમ્પલ નથી, કારણ કે પરીક્ષામાં તમને ડેફિનેટલી હી શી ઇટ પૂછવાના નથી. તો પરીક્ષામાં શું પૂછવાના છે ચાલુ કરીએ. એક આપણે પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ, કારણ કે મેં તમને ગયા લેક્ચરમાં એક સ્ટેપ કરાવેલો. એ સ્ટેપ સાથે આપણે આજનો ટોપિક ચાલુ કરશું. થોડું રિવિઝન પણ થઈ જશે. અને બેટા જે સ્ટુડન્ટ્સે લાસ્ટ લેક્ચર જોયો નથી એ લોકોને એક રિક્વેસ્ટ કરી લઈશ, સૌથી પહેલા એ લેક્ચર જોઈ લેજો, એના પછી આ લેક્ચર ઉપાડજો. હંમેશા હું સ્ટુડન્ટ્સને એક જ સલાહ આપું છું, તમે કેટલું ભણો છો ને એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે કેવી રીતે ભણો છો ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે.
દિવસમાં 7 કલાક હું ઇંગ્લિશને આપું છું, નોટ રિક્વાયર્ડ. હું સિક્વન્સમાં 1 જ કલાક આપું છું, મોર દેન ઇનફ. સો સિક્વન્સ ફોલો કરજો. ઓકે, સો હવે આપણે જોઈએ કે આમાં આપણને કેવા શું માગે છે. આપણો મંત્ર શું છે? ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યા વિના, ટ્રાન્સલેશન નહીં કરવા દઉં. વી બ્લેન્ક બાય અવર પ્રિન્સિપલ ફોર બ્રેકિંગ ધ રૂલ્સ. સૌથી પહેલો સ્ટેપ એક્ટિવ છે કે પેસિવ? તો આમાં તો તમને સાવ ઇઝી કરીને આપી દીધું છે. ઓકે, કારણ કે મારે તમને આજે કોન્સન્ટ્રેટ કરવું હતું સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં. એટલે એક્ટિવ છે કે પેસિવ એમાં હું હેરાન નહીં કરું, અત્યારે નહીં કરું. ઓકે, સો અહીંયા છે વી બ્લેન્ક બાય અવર પ્રિન્સિપલ. બાય આપ્યું છે, ધેટ મીન્સ પેસિવ વોઇસ છે. તો પેસિવ વોઇસ છે તો આપણે આમાંથી જે નકામા છે એ કાઢતા જઈએ. થિયરી ઓફ એલિમિનેશન. પેસિવ વોઇસમાં તો હેલ્પિંગ વર્બ જોઈએ ને, અહીંયા તો આપ્યું નથી એટલે કાઢી નાખીએ. ઓકે, આઈએનજી આવી શકે, વર્બ 3 જોશે તો આ પણ કાઢી નાખું. ઓકે, હવે મારી પાસે છે વેર સમન્ડ અને હેઝ બીન સમન્ડ. કયો ટેન્સ છે એ ખબર પડતી નથી. સેકન્ડ સ્ટેપ મેં જાણી જોઈને લીધો નથી કારણ કે હજી મેં કરાવ્યો નથી. તો આપણે ડાયરેક્ટલી થર્ડ સ્ટેપ ઉપર આવી જઈએ. થર્ડ સ્ટેપ કયો છે? સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. હવે અહીંયા આપ્યું છે વી, તો વી સાથે શું આવે? હેવ આવે. અહીંયા હેઝ આપ્યું છે તો આ કાઢી નાખો. મારો જવાબ છે આ. ટ્રાન્સલેશન કર્યું નથી મેં, કારણ કે ટ્રાન્સલેશન કરવાથી તમને ખ્યાલ જ નહીં પડે કે આમાં એકચ્યુઅલી તમને કેવા શું માગે છે. અને પછી અમે સમજાવવા ટાણે તમને એમ સમજાવીએ કે ધારી લ્યો, કે આમાં ધારવાનું ના હોય. આપણે ધારીએ ને તો માર્ક્સ જતા રહે. ધારવાનું ના હોય, ગ્રામરના રૂલ્સ પ્રમાણે જ જવાનું હોય. આમાં આપ્યું છે વી વેર સમન્ડ. જો અહીંયા આવી રીતે આપ્યું હોત હેવ તો, અને અહીંયા વોઝ આપ્યું હોત તો શું આવત? વી હેવ બીન સમન્ડ, અમને બોલાવવામાં આવ્યા છે. વી વેર સમન્ડ, અમને બોલાવવામાં આવ્યા હતા. તો જ્યાં સુધી આ તો ભાષા છે, જ્યાં સુધી સામેવાળો બોલે નહીં ત્યાં સુધી ખ્યાલ ના પડે કે આ કેવા શું માગે છે. એટલા માટે હું હંમેશા કહું છું અને હજી કહેતી રહીશ, ટ્રાન્સલેશન કર્યા વગર આપણે વાક્યના જવાબ મેળવવાના છે. ઓકે, કારણ કે આપણે સ્પોકન ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ નથી, આપણે કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ્સ છીએ. ઓકે, તમે સ્પોકન ઇંગ્લિશ માટે આવશો તો હું તમને ભાષાંતર સાથે ઇંગ્લિશ શીખડાવીશ. ઓકે, તો આ સમજાઈ ગયું? આ તો બેઝિક નિયમ છે, પણ ટ્રસ્ટ મી આટલું સિમ્પલ એક્ઝામમાં આવવાનું નથી. તો હવે આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના નિયમ જોઈએ. તો નિયમ નંબર 1, થર્ડ પર્સન સિંગ્યુલર. હવે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કોણ? પેલો પુરુષ હંમેશા બોલનાર, બીજો પુરુષ સાંભળનાર અને ત્રીજો પુરુષ જે ગેરહાજર છે તે. જો છોકરો હોય તો હી, છોકરી હોય તો શી, અન્ય હોય તો ઇટ. તો તમે કહેશો કે મેડમ આ તો અમને આવડે છે, પણ હું આ નથી શીખડાવવાની કારણ કે પરીક્ષામાં આ નથી પૂછાવાનું. તો થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કોણ? ખાલી હી, શી અને ઇટ? ના, થર્ડ પર્સન સિંગ્યુલર એટલે આ બધા શબ્દો. એવરીવન એવરીબડી, સમવન સમબડી, એનીવન એનીબડી, નો વન નોબડી. આ બધા શબ્દો જે છે એ હંમેશા થર્ડ પર્સન સિંગ્યુલરમાં ગણાશે. ઓકે, આટલા શબ્દો આપણે યાદ રાખવાના. થર્ડ પર્સન સિંગ્યુલર. હવે આપણે જોઈએ પરીક્ષામાં કઈ રીતે આવશે. નો વન બ્લેન્ક ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. હવે આપણી સામે આ ઓપ્શન્સ છે. હું ટ્રાન્સલેશન કરીશ નહીં, તમને એમનેમ સમજાવીશ. તમે પણ એ જ રીતે કરી શકશો. આપણે 3 સ્ટેપ્સ જોઈએ. ઓકે, સૌથી પહેલા આપણે એક્ટિવ છે કે પેસિવ જોશું, પછી આપણે ટેન્સ જોશું અને પછી આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરી લેશું. ઓકે, સો પહેલો સ્ટેપ એક્ટિવ છે કે પેસિવ? મારી પાસે ક્રિયાપદ છે નો. હવે આપણે પ્રશ્ન પૂછવાનો, કોણ જાણે છે અને શું જાણે છે? મને બંનેના જવાબ મળ્યા. ધેટ મીન્સ આ એક્ટિવ વોઇસ છે. એક્ટિવ વોઇસ છે એટલે ઇઝ ની બાજુમાં નોન આવે નહીં, એમિઝારની બાજુમાં આઈએનજી જોઈએ એટલે કાઢી નાખો. ઓકે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડીડ સાથે V1 આવે નહીં. હકારાત્મક વાક્યમાં ડીડ નો ઉપયોગ ના થાય, ડાયરેક્ટલી વર્બ ટુ જોઈ એટલે એ પણ કાઢી નાખો. ઓકે, વિલ અને બી એની બાજુમાં આઈએનજી જોઈએ, વર્બ 3 ના જોઈએ, કાઢી નાખો. મારો જવાબ છે નોઝ. હવે આનું ભાષાંતર કરીને સમજાવીશ.
નો વન નોઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. કોઈને આ પ્રશ્નનો જવાબ આવડતો નથી. હવે જ્યાં સુધી હું ગ્રામર પ્રમાણે ના જાઉં ત્યાં સુધી તમને ખબર ના પડે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું. હવે તમે જોજો, હું વાક્ય આ જ રાખીશ, નાનકડો ફેરફાર કરીશ, નાનકડો. અહીંયાથી હું એસ કાઢ નાખીશ. ઓકે, અને અહીંયાથી હું આટલો ફેરફાર કરીશ. ચલો, ટ્રાન્સલેશન કર્યા વગર જ કરવું છે. કોઈને જવાબ આવડતો નથી કે કોઈને જવાબ આવડ્યો નહીં, આ જ્યાં સુધી હું બોલું નહીં ને ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે. એટલે આપણે ટ્રાન્સલેશનને બાજુમાં રાખી દઈએ અને ગ્રામરના નિયમ પ્રમાણે જઈએ. સૌથી પહેલો સ્ટેપ એક્ટિવ છે કે પેસિવ. કોણ જાણે છે અને શું જાણે છે? એક્ટિવ વોઇસ છે. એક્ટિવ વોઇસમાં ઇઝ નોન આવે નહીં, કાઢી નાખવું. એક્ટિવ વોઇસમાં વિલ બી નોન આવે નહીં, કાઢી નાખવું. હવે મારી પાસે છે નો અને ન્યુ. કયો ટેન્સ છે એ તો ખબર પડતી નથી, કારણ કે યેસ્ટરડે, ટુડે, એવરીડે એવું કંઈ આપ્યું નથી. તો ડાયરેક્ટલી થર્ડ સ્ટેપ ઉપર સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. અહીંયા કે છે નો વન, ત્રીજો પુરુષ એકવચન. તો જો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોત તો કરતા જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ એસ લાગે. અહીંયા એસ આપેલું નથી તો મેં કાઢી નાખ્યું છે. તો મારો જવાબ શું છે? ન્યુ. તો જ્યાં સુધી અહીંયા એસ આપેલો હતો ત્યાં સુધી આનું ટ્રાન્સલેશન હતું કે કોઈને જવાબ આવડતો નથી. મેં જેવું એસ કાઢી નાખ્યું તો આનું ભાષાંતર થઈ ગયું કે કોઈને જવાબ આવડ્યો નહીં. તો જો તમે ટ્રાન્સલેશન કરશો તો આવી રીતે સલવાઈ જશો. એટલા માટે ટ્રાન્સલેશન નહીં કરવાનું, ગ્રામરના નિયમ કરવાના. ઓકે, સો આ સમજાઈ ગયું. એવરીવન એવરીબડી, સમવન સમબડી, એનીવન એનીબડી અને નો વન નોબડી. હંમેશા ત્રીજો પુરુષ એકવચન. ઓકે, સો ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી અને ઇટ, એટલે હી માં ગણાશે, કારણ કે આ બધા કોમન જેન્ડર છે. કોમન જેન્ડર હંમેશા હી માં ગણાય. તો જો પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ઇઝ આવે, પાસ્ટ ટેન્સ હોય તો વોઝ આવે, અને નહીતર હેઝ આવશે. ઓકે, ચલો ગુડ. રૂલ નંબર 2. હવે રૂલ નંબર 2 લખી લ્યો. રૂલ નંબર 2 શું કે છે? હજી આપણે થર્ડ પર્સન સિંગ્યુલરની જ વાત કરી છે. આ જે શબ્દો છે એના સિવાય પણ અમુક શબ્દો છે જે થર્ડ પર્સન સિંગ્યુલર હશે. કયા? વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ. વન, ઈચ, આઈધર અને નાઈધર. એની બાજુમાં તમને હંમેશા ઓફ દેખાશે અને પ્લુરલ નાઉન દેખાશે અથવા પ્લુરલ પ્રોનાઉન દેખાશે, પણ છતાં એને કન્સિડર શું કરવાનું? થર્ડ પર્સન સિંગ્યુલર. ફરી એક વખત, ઈચ, હું એક લખીને બતાવી દઉં. વન ઓફ ધ સ્ટુડન્ટ્સ. આ વન ઓફ ધ ની બાજુમાં તમને પ્લુરલ દેખાશે. ઈ જ રીતે ઈચ ઓફ ધ ચિલ્ડ્રન, અહીંયા પણ તમને બહુવચન જ દેખાશે. એ જ રીતે આઈધર ઓફ યુ. આ યુ બહુવચન પણ હોઈ શકે, પણ આને ગણવાનું છે આપણે એકવચન. અને નાઈધર ઓફ માય ફ્રેન્ડ્સ. આ બધામાં, આ ચારે ચાર શબ્દોમાં તમને એની બાજુમાં હંમેશા બહુવચન જ દેખાશે, પણ છતાં આને આપણે કન્સિડર શું કરવાનું? હી અથવા શી માં કન્સિડર કરવાનું. હી અથવા શી અથવા ઇટ થર્ડ પર્સન સિંગ્યુલરમાં કન્સિડર કરવાનું. એટલે બિલકુલ કન્ફ્યુઝ નહીં થવાનું, કારણ કે પરીક્ષામાં આ શબ્દને જોઈ અને તમે જો વર્બ ઈ પ્રમાણે લીધું તો આપણે ફસાઈ જશું. ઓકે, એક્ઝામ્પલ આપી દઉં કઈ રીતે. ફોર એક્ઝામ્પલ, નાઇધર ઓફ માય ફ્રેન્ડ્સ બ્લેન્ક ઇન માય પાર્ટી. આપણે 3 સ્ટેપ્સ કરવાના છે. હવે અહીંયા છે ઇન્વાઇટ્સ, ઇન્વાઇટેડ, વોઝ ઇન્વાઇટેડ, આર ઇન્વાઇટેડ. સૌથી પહેલો સ્ટેપ એક્ટિવ છે કે પેસિવ?
ચલો મારી પાસે ક્રિયાપદ છે ઇન્વાઇટ. કોણે ઇન્વાઇટ કર્યું, કોને ઇન્વાઇટ કર્યું. ટ્રાન્ઝિટિવ વર્બ છે. મને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને જોશે. જો બંને આપેલા હોય તો એક્ટિવ વોઇસ, બંનેમાંથી એક જ આપેલું હોય તો પેસિવ વોઇસ. ઓકે, લાસ્ટ વિડીયો જોઈ લેજો, હજી એક વખત તમને રિક્વેસ્ટ કરીશ, એના પછી જ આ સમજાશે. ઓકે, સો ઇન્વાઇટેડ, કોણે ઇન્વાઇટ કર્યું, નથી આપ્યું. કોને ઇન્વાઇટ કરાણું, તો કોને નો જવાબ મને મળ્યો. ધેટ મીન્સ આ ઓબ્જેક્ટ છે. ધેટ મીન્સ આ પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં એકલું ઇન્વાઇટ્સ આવે નહીં, એકલું ઇન્વાઇટેડ આવે નહીં, કારણ કે પેસિવ વોઇસમાં હેલ્પિંગ વર્બ પ્લસ વર્બ 3 જોશે. ઓકે, તો હવે મારી પાસે અહીંયા વોઝ ઇન્વાઇટેડ પણ છે અને આર ઇન્વાઇટેડ પણ છે. હવે જો તમને આ નિયમ ના ખબર હોત તો આપણે શું કરત? અહીંયા ફ્રેન્ડ્સ આપ્યું છે, બહુવચન છે, આર ઇન્વાઇટેડ. સ્વાભાવિક છે કે નહીં? થઈ જાય ને આવું, કે અહીંયા બહુવચન છે એટલે આર ઇન્વાઇટેડ. પણ ત્યારે આપણે યાદ રાખવાનું કે આગળ કયો શબ્દ આપેલો છે? નાઇધર ઓફ માય ફ્રેન્ડ્સ. બે માંથી એકેય ફ્રેન્ડ. ઓકે, સો નાઇધર, આઈધર, વન અને ઈચ આ બધા એની બાજુમાં તમને બહુવચન દેખાશે, પણ ગણવાનું છે એને ત્રીજો પુરુષ એકવચન. અને એટલા માટે જવાબ આવશે વોઝ ઇન્વાઇટેડ. બેમાંથી એકેય ફ્રેન્ડને ઇન્વાઇટ કરવામાં આવ્યા નહોતા. ડન? ચલો, ટ્રાન્સલેશન હજી કર્યું નથી, લાસ્ટમાં ટ્રાન્સલેશન કરીને સમજાવીશ ડેફિનેટલી, જેથી કરીને તમને એમ ના થાય કે ટ્રાન્સલેશન ફાવતું નથી. ઓકે, ચલો, વેરી ગુડ. નાઉ હવે રૂલ નંબર 3 હજી છે થર્ડ પર્સન સિંગ્યુલર. ઓકે, પણ આમાં ખાલી થર્ડ પર્સન સિંગ્યુલર ઉપર ધ્યાન નથી દેવાનું, પ્લુરલ ઉપર ધ્યાન દેશું આપણે. હવે આ ત્રણ શબ્દો લખી લ્યો, ઓલ, સમ અને નન. ઓલ, સમ અને નન વિશેષણની બાજુમાં જ્યારે અનકાઉન્ટેબલ નાઉન આપેલું હોય ત્યારે આપણે એને થર્ડ પર્સન સિંગ્યુલર ગણવાનું. અને જો એની બાજુમાં ઓલ, સમ અને નન એની બાજુમાં કાઉન્ટેબલ નાઉન આપેલું હોય તો આપણે એને થર્ડ પર્સન પ્લુરલ ગણવાનું. ઓકે, ચલો કેવી રીતે? લેટ અસ સી. ઓલ ધ ચિલ્ડ્રન blank questions in the quiz. હવે આપણે જોઈએ, all the children blank questions in the quiz. હવે આપણે એક એક કરીને સ્ટેપ કરતા જઈએ. ઓકે, સૌથી પહેલા જે ઇઝી સ્ટેપ્સ છે ને એ આપણે કરી લઈએ. કે અહીં તો ચિલ્ડ્રન આપ્યું છે, બહુવચન છે, બહુવચન સાથે ઇઝ આવે, કાઢી નાખો. આ વિલ બી, પણ વિલ બી ની બાજુમાં કાં તો આઈએનજી આવવું જોઈએ અને કાં તો ઈડી આવવું જોઈએ. શું કામ? કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં વિલ બી પ્લસ આઈએનજી આવે. અને જો પેસિવ વોઇસ હોય તો આપણે હજી એક્ટિવ પેસિવ કરતા નથી, પેલા જે નકામા છે ને કાઢતા જઈએ છીએ. ઓકે, વિલ બી ની બાજુમાં આસ્ક તો આવે જ નહીં, એક કાળે નો આવે. જો એક્ટિવ હોય ને તોય નો આવે, એક્ટિવ હોય તો આઈએનજી જોઈએ, અને પેસિવ હોય ને તો વર્બ 3 જોઈએ, એટલે આપણે કાઢી નાખ્યું. હા, જો આ બી નો હોત ને તો વિલ આસ્ક આવી શકે, પણ અહીં તો બી આપ્યું છે એટલે કાઢી નાખીએ. હવે મારી પાસે છે વોઝ આસ્ક્ડ અને વેર આસ્ક્ડ. તો આ તો બંને પેસિવ વોઇસ ના જ છે, વોઝ આસ્ક્ડ અને વેર આસ્ક્ડ. તો આપણે એક્ટિવ પેસિવ કે ટેન્સ કઈ કરવું નથી, કારણ કે મારી સામે જવાબ છે. ડાયરેક્ટલી થર્ડ સ્ટેપ જ માગે છે, વોઝ આવશે કે વેર આવશે. ઓકે, તો અહીંયા આપણે જોવાનું, ઓલ ની બાજુમાં ચિલ્ડ્રન આપ્યું છે તો વોઝ તો આવી ના શકે, મારો જવાબ છે વેર આસ્ક્ડ. ઓકે, થિયરી ઓફ એલિમિનેશન જો તમને ફાવી જશે ને તો બે નકામાં ઓટોમેટિકલી નીકળી જશે. બાકીના બે હશે ને એમાં જ તમને થોડી તકલીફ પડશે, અને એના માટેના હું તમને સ્ટેપ્સ કરાવું છું. થિયરી ઓફ એલિમિનેશન આ યાદ રાખજો. ઓકે, જેવું આપણી સામે ક્વેશ્ચન આવે કે તરત જ પહેલા આપણે જોઈ લેવાનું કે બે તો ક્યાંક નકામા હશે જ, આના જેવા. ઓકે, ચલો નેક્સ્ટ હજી આપણે જોઈ લઈએ. સમ ઓફ ધ મની બ્લેન્ક ઇન સોશિયલ વર્ક. હવે આપણે જોઈએ, ઇઝ સ્પેન્ટ, વિલ બી સ્પેન્ડિંગ, આ તો બધા આવી શકે, વોઝ સ્પેન્ડિંગ, વેર સ્પેન્ટ. ઓકે, તો હવે મારે એક્ટિવ છે કે પેસિવ એ કરવું પડશે, કારણ કે આમાં તો બધા એમિઝાર ની બાજુમાં વર્બ 3 આવી શકે, વિલ બી ની બાજુમાં આઈએનજી આવી શકે, વોઝ ની બાજુમાં આઈએનજી આવી શકે,
અને વેર ની બાજુમાં વર્બ 3 આવી શકે. તો મારે એક્ટિવ છે કે પેસિવ જોવું જ પડશે. ઓકે, સો આપણે જોઈએ સ્પેન્ડ. હવે માની લો કે સ્પેન્ડ નું ગુજરાતી ભૂલી ગયા, તો આપણે થોડું બાવા ગુજરાતી બોલી લઈએ, વાંધો નહીં, ચાલશે. કોણે સ્પેન્ડ કર્યું? નથી આપ્યું. શું સ્પેન્ડ થયું? મની. શું નો જવાબ પેલા મળ્યો. ધેટ મીન્સ આ પેસિવ વોઇસ છે. હવે પેસિવ વોઇસમાં વોઝ ની બાજુમાં આઈએનજી નો આવે, કારણ કે મારે વર્બ 3 જોઈએ. વર્બ 3 ક્યાં ક્યાં છે? એક તો ઇઝ સ્પેન્ટમાં છે અને વેર સ્પેન્ટમાં છે. ઓકે, કયો ટેન્સ છે એ ખબર પડતી નથી, એટલા માટે આપણે સ્ટેપ નંબર 3 કરીએ. સ્ટેપ નંબર 3 માં સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. સમ મની. મની છે અનકાઉન્ટેબલ નાઉન છે. અનકાઉન્ટેબલ નાઉન હોય તો થર્ડ પર્સન સિંગ્યુલર, વેર આવી શકે નહીં, એટલા માટે મારો જવાબ છે is spent. Some of the money is spent in social work. થોડા ઘણા રૂપિયા સોશિયલ વર્કમાં, સમાજ કાર્યમાં વપરાયા છે. હવે તમે વિચાર કરો, જો આપણે આનું ટ્રાન્સલેશન કરીએ તો વપરાયા છે કે વપરાયા હતા એ ખબર જ પડે નહીં. કયો ટેન્સ છે એ નથી ખબર પડતી. પછી આમાં ધારવાનું નહીં, ધારવાથી માર્ક્સ જતા રહેશે. ઓકે, ચલો, આ થઈ ગયા 3 રૂલ્સ. હવે આપણે જોઈએ, હવે રૂલ નંબર 4, 5 અને 6 એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ફોર અવર એક્ઝામ. રૂલ નંબર 4 શું કે છે? વર્બ એન્ડ પ્રોનાઉન એઝ પર ધ સેકન્ડ સબ્જેક્ટ. હવે તમે જોશો કે હું તમને 3 શબ્દો આપીશ. આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો. ના, ગુજરાતી કરવું જ નથી, આપણે ગુજરાતી વગર જ શીખશું. આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આ કન્જંક્શન્સ, હવે કન્જંક્શન છે કે પ્રેપોઝિશન એ ભૂલી ગયા તો ચાલશે. આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના નિયમ કરીએ છીએ. આઈધર પછી તમને એક સબ્જેક્ટ મળશે, ઓર પછી બીજો સબ્જેક્ટ મળશે. નાઈધર પછી એક સબ્જેક્ટ મળશે, નોર પછી બીજો સબ્જેક્ટ. એ જ રીતે નોટ ઓનલી પછી સબ્જેક્ટ 1 બટ ઓલ્સો પછી સબ્જેક્ટ 2. હવે આપણને નિયમ શું કે છે કે વર્બ અને પ્રોનાઉન હંમેશા સેકન્ડ સબ્જેક્ટ પ્રમાણે લેવાનું. સેકન્ડ સબ્જેક્ટ પ્રમાણે લેવાનું, ધેટ મીન્સ આને મારે ઇગ્નોર કરવાનું. સબ્જેક્ટ 1 ને ઇગ્નોર કરવાનું. સેકન્ડ સબ્જેક્ટ પ્રમાણે આપણે લેવાનું. ઓકે, લેટ અસ સી. Neither you nor your brother blank the math lectures. સૌથી પહેલા આપણે એક્ટિવ છે પેસિવ એ કરી લઈએ. ઓકે, અટેન્ડ કરે છે. કોણ અટેન્ડ કરે છે? શું અટેન્ડ કરે છે? ચલો, બંનેના જવાબ મળી ગયા. ધેટ મીન્સ આ એક્ટિવ વોઇસ છે. તો એક્ટિવ વોઇસ છે તો અટેન્ડ આવી શકે, અટેન્ડ્સ પણ આવી શકે, આર અટેન્ડિંગ પણ આવી શકે, આનું આવી શકે. ઓકે, એટલે એક તો કાઢી નાખીએ એટલીસ્ટ. હવે કયો ટેન્સ છે એ ખબર પડતી નથી. અટેન્ડ નથી કરતા, નહોતા કર્યા, નહીં કરો, ટ્રાન્સલેશન નથી કરવું. કયો ટેન્સ છે એ ખબર પડતી નથી, એટલે ડાયરેક્ટલી સ્ટેપ નંબર 3, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. હવે આમાં શું કે છે કે મારી પાસે આ યુ છે એ સબ્જેક્ટ 1 છે, યોર બ્રધર છે એ સબ્જેક્ટ 2 છે. તો મારે શું કરવાનું છે? હંમેશા સબ્જેક્ટ 2 પ્રમાણે લેવાનું, કારણ કે આઈધર યુ, નાઈધર યુ નોર યોર બ્રધર. સબ્જેક્ટ 2 પ્રમાણે તો યુ ને કાઢી નાખો. યોર બ્રધર ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચન હોય તો અટેન્ડ આવે, એસ જોઈએ, એટલે કાઢી નાખો. અહીંયા આપેલું છે, આર આવી શકે. જો યુ હોત ને તો આર આવી શકત, યુ હોત ને તો અટેન્ડ પણ આવી શકત. પણ મારે શું લેવાનું છે? સેકન્ડ સબ્જેક્ટ પ્રમાણે. ફરી એક વખત સમજાવી દઉં, વન મોર ટાઈમ. મારી પાસે આ વાક્ય છે, નાઈધર યુ નોર યોર બ્રધર બ્લેન્ક ધ મેથ લેક્ચર. સ્ટેપ નંબર 1, એક્ટિવ છે કે પેસિવ? અટેન્ડ કરે છે. કોણ અટેન્ડ કરે છે? યોર બ્રધર. શું અટેન્ડ કરે છે? મેથ લેક્ચર. કયો ટેન્સ છે એ ખબર પડતી નથી. ઓકે, એક્ટિવ વોઇસ છે, આ કાઢી નાખો એટલે નડતો બંધ થઈ જાય. હવે અટેન્ડ પણ આવી શકે, અટેન્ડ્સ પણ આવી શકે, આર અટેન્ડિંગ પણ આવી શકે, કારણ કે કયો ટેન્સ છે એ ખ્યાલ પડતો નથી.
સ્ટેપ નંબર 3, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. મારે યોર બ્રધર પ્રમાણે લેવાનું છે. યોર બ્રધર, ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચન સાથે આર આવે નહીં, ઇઝ આવે, એટલે કાઢી નાખો. ઓકે, ત્રીજો પુરુષ એકવચન હોય તો અટેન્ડ પણ ન આવે, કારણ કે મારે એસ જોશે. મારો જવાબ છે neither you nor your brother attends the maths lecture. ક્લિયર? હજી ટ્રાન્સલેશન કર્યું નથી અને કરશું પણ નહીં, કારણ કે જરૂર નથી. ઓકે, ચલો ફરીથી. neither you nor your brother has shown me blank homework. આ આપણે વર્બ હતા, હવે આપણે પ્રોનાઉન જોઈએ, કારણ કે આમાં શું કે છે, વર્બ અને પ્રોનાઉન હંમેશા સેકન્ડ સબ્જેક્ટ પ્રમાણે. તો પ્રોનાઉન પણ તો એવી રીતે લેવું પડશે ને. તો અહીંયા પણ છે સબ્જેક્ટ 1, આ છે સબ્જેક્ટ 2. તો આપણે આને કાઢી નાખવાનું છે. યોર બ્રધર નથી બોલનાર, નથી સાંભળનાર, ત્રીજી વ્યક્તિ છે, છોકરો છે, હિઝ આવવું જોઈએ. આન્સર ઇઝ ધીસ. ઓકે, જો અહીંયા આવી રીતે હોત neither you nor your sister, તો આન્સર આવત હર. માની લો કે આવી રીતે ક્વેશ્ચન હોત neither you nor your brothers, તો આવત ધેર. ડન? આટલું ક્લિયર? સો આ 3 શબ્દો યાદ રાખજો, આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, હંમેશા સેકન્ડ સબ્જેક્ટ પ્રમાણે લેવાશે. ઓકે, ચલો ગુડ. રૂલ નંબર 5. હવે હું જે રૂલ લખાવું છું ને એ સેન્ડવિચ સેન્ટેન્સનો નિયમ છે. સેન્ડવિચ સેન્ટેન્સ એટલે શું? 2 સબ્જેક્ટ હશે અને એની વચ્ચે શબ્દો હશે, મસાલો. આ રહ્યો સેન્ડવિચનો મસાલો. ઓકે, વિથ, વિધાઉટ, ટુગેધર વિથ, અલોંગ વિથ અને એઝ વેલ એઝ. જે રીતે આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સોમાં તમને 2 સબ્જેક્ટ મળતા હતા અને આપણે સેકન્ડ સબ્જેક્ટને કન્સિડર કરતા હતા, એ જ રીતે આમાં પણ તમને 2 સબ્જેક્ટ જોવા મળશે, પણ સેકન્ડ સબ્જેક્ટને ઇગ્નોર કરવાનું, ફર્સ્ટ સબ્જેક્ટ પ્રમાણે લેવાનું. ઓકે, કેવી રીતે આપણે જોઈ લઈએ. હું તમારી સામે 2 વાક્યો લાવું છું. હવે આ 2 વાક્યો તમે જુઓ. ધ ચાઇલ્ડ અલોંગ વિથ ઇટ્સ પેરેન્ટ્સ. ઓકે, અને અહીંયા છે ધ ચિલ્ડ્રન ટુગેધર વિથ ધેર ટીચર. તો નોર્મલી આપણું ધ્યાન ક્યાં જાય? અહીંયા પેરેન્ટ્સ છે. તો કે પેરેન્ટ્સ છે ને, તો એમ નો આવે, ઇઝ નો આવે, અહીંયા આઈએનજી આપ્યું છે. તો કે આ એકેમાંથી કઈ આવે ને, કારણ કે અહીં તો પેરેન્ટ્સ આપેલું છે. વાક્યમાં કંઈક લોચા છે? વાક્યમાં બિલકુલ લોચા નથી. હવે તમને સમજાવું. પછી આપણે ઈ કરીને આવી જઈએ કે અહીંયા આર આવવું જોઈતું હતું, પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. નિયમ શું કે છે કે હવે અહીંયા આપણને આપ્યું છે અલોંગ વિથ. તો અલોંગ વિથ આપ્યું હોય તો આપણે સબ્જેક્ટ 1 પ્રમાણે લેવાનું છે. અહીંયા આપણો સબ્જેક્ટ 1 છે ચાઇલ્ડ, સબ્જેક્ટ 2 છે પેરેન્ટ્સ. તો આપણને તો સબ્જેક્ટ 2 ને ઇગ્નોર કરવાનું કે છે. તો ચાઇલ્ડ છે, અહીંયા આઈએનજી આપ્યું છે, તો ચાઇલ્ડ સાથે શું આવે? ઇઝ પ્લેઇંગ. આને કહેવાય છે સેન્ડવિચ સેન્ટેન્સ. સેન્ડવિચ એટલે શું? નિયમ એવું કે છે કે 2 કોમાની વચ્ચે જે શબ્દો આપેલા હોય એને ઇગ્નોર કરો. 2 કોમાની વચ્ચે જે સબ્જેક્ટ આપેલું હોય એને ઇગ્નોર કરો. ઓકે, પણ ઘણી વખત શું થાય કે પરીક્ષામાં પેપરમાં લખેલું હોય છે કે ઇગ્નોર ધ પંક્ચ્યુએશન એરર. આ જે પંક્ચ્યુએશન માર્ક છે ને, અને પંક્ચ્યુએશન માર્ક કહેવાય, એને ઇગ્નોર કરો કે એમાં કઈ એરર હોય ને, તો એટલે કે કોમા મૂકતા ભૂલી ગયા હો ને, તો કોમા મૂકતા ભૂલી ગયા હોય તો આપણે હેરાન થઈ જાય. એટલા માટે હું તમને આવા શબ્દો આપી દઉં છું કે કોમા ભલે ના હોય પણ આ શબ્દો તમારે યાદ રાખવાના. હજી એક આપણે જોઈ લઈએ. ધ ચિલ્ડ્રન ટુગેધર વિથ ધેર ટીચર. હવે અહીંયા આપણે ટીચર સામે નથી જોવાનું, કારણ કે ટીચર સામે જોશું તો હેઝ થઈ જશે, ત્રીજો પુરુષ એકવચન. આપણે આને ઇગ્નોર કરવાનું છે. હેઝ શું કામ થશે? કારણ કે અહીંયા વર્બ 3 આપ્યું છે. તો વર્બ 3 સાથે આર અને ઇઝ તો આવે નહીં ને, આપણે આઈએનજી જોઈએ. અહીંયા કેવું ઇઝ છે તો આઈએનજી આવ્યું. ટેન્સનો નિયમ છે ને, એમ ઇઝ આર હોય તો આઈએનજી. તો એ જ રીતે એમ ઇઝ આર હોય તો આઈએનજી. અહીંયા વર્બ 3 આપ્યું છે, એટલે કાં તો હેવ આવે કાં તો હેઝ આવે. હવે આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરાવીએ તો અહીંયા ટીચર છે, ત્રીજો પુરુષ એકવચન,
તો હેઝ આવવું જોઈએ ને, પણ આપણને શું કે છે, ટીચરને ઇગ્નોર કરો વાક્યમાં. આપણે આના પ્રમાણે લેવાનું છે, ધ ચિલ્ડ્રન હેવ ગોન ફોર અ ટૂર. ડન. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ઓકે, આ શબ્દો ખાસ યાદ રાખજો. વિથ, વિધાઉટ, ટુગેધર વિથ, અલોંગ વિથ અને એઝ વેલ એઝ હંમેશા ફર્સ્ટ સબ્જેક્ટ પ્રમાણે લેવાશે. ઓકે, અત્યારે આ કરી લ્યો, કારણ કે હું નેક્સ્ટ લેક્ચરમાં તમને આના જ ક્વેશ્ચન્સ પૂછવાની છું. ચલો, આજનો છેલ્લો નિયમ. હવે આમાં શું કે છે કે નાઉન 2 હોય અને સેલ્યુટેશન 1 હોય. સેલ્યુટેશન એટલે ડિટર્મિનર. નાઉન 2 છે, લાસ્ટ યરની બિન સચિવાલયમાં પૂછાયેલું છે, યાદ કરજો. ઓકે, નાઉન 2 છે પણ સેલ્યુટેશન એટલે ડિટર્મિનર એક જ છે. ડિટર્મિનર એટલે શું? આર્ટિકલ્સ હોય કે પોઝેસિવ એડજેક્ટિવ હોય, એને ડિટર્મિનર કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણી સામે વાક્ય આવું છે, અવર પ્રિન્સિપલ એન્ડ ક્લાસ ટીચર. હવે આ જે છે એ 2 વ્યક્તિ છે કે એક જ વ્યક્તિ છે? ઘણી વખત એવું બને ને કે સ્કૂલના પ્રિન્સિપલ હોય એ જ કોઈ ક્લાસના ક્લાસ ટીચર હોય. તો બંને વ્યક્તિ એક જ છે કે 2 અલગ અલગ છે? તો એને મારે ત્રીજો પુરુષ એક વચન ગણવાનું કે બહુવચન? તો એ કેવી રીતે ખબર પડશે? આ સેલ્યુટેશન ઉપરથી. અહીંયા આપ્યું છે અવર પ્રિન્સિપલ એન્ડ ક્લાસ ટીચર. જો અહીંયા આવી રીતે આપ્યું હોત અવર પ્રિન્સિપલ એન્ડ અવર ક્લાસ ટીચર, તો 2 વ્યક્તિ થયા. પણ અહીંયા આપણને આપ્યું છે અવર પ્રિન્સિપલ એન્ડ ક્લાસ ટીચર, એક જ વ્યક્તિ છે, ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન હોય તો આન્સર શું આવશે? આ સનાતન સત્યનું વાક્ય છે, એટલા માટે ટેક્સ. ઓકે, અમારા પ્રિન્સિપલ અને ક્લાસ ટીચર ઇંગ્લિશ, અમારા ક્લાસમાં ઇંગ્લિશ લે છે. સનાતન સત્યનું વાક્ય છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલા માટે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ લાગે. હવે તમે જુઓ, આમાં થોડો એક ચેન્જ કરી દઉં, નાનકડો. અવર પ્રિન્સિપલ એન્ડ અવર ક્લાસ ટીચર બ્લેન્ક ઇંગ્લિશ ઇન અવર ક્લાસ. ઘણી વખત એવું બને કે એક જ સબ્જેક્ટ 2 ટીચર લેતા હોય, ગ્રામર કોક ભણાવે, વોકેબ્લરી કોક ભણાવે, એવું પણ થાય ને. તો અમારા પ્રિન્સિપલ અને અમારા ક્લાસ ટીચર, તો 2 વ્યક્તિ છે, સનાતન સત્ય છે, કરતા ત્રીજો પુરુષ બહુવચન છે, એટલા માટે આન્સર આવે ટેક. ક્લિયર? ચલો, ગુડ. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. અ વ્હાઇટ એન્ડ અ રેડ કાર બ્લેન્ક પાર્કડ ઇન ફ્રન્ટ ઓફ અવર હાઉસ. સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કે હવે તો તમને સમજાઈ જ ગયું હશે, આ પેસિવ વોઇસ છે, કારણ કે પાર્ક કરવાનું કામ આ કાર ના કરે, આ તો ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ છે એટલા માટે, અને અહીંયા વર્બ 3 આપેલું છે. વર્બ 3 આપેલું હોય પેસિવ વોઇસમાં હેઝ અને હેવ નીકળી જાય. શું કામ? કારણ કે આની બાજુમાં બીન આવવું જોઈએ પેસિવ વોઇસમાં. રાઈટ? એટલે આપણે આ બે કાઢી નાખીએ. હવે મારી પાસે છે ઇઝ અને વેર. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ઇઝ સાથે પણ વર્બ 3 આવી શકે પેસિવ વોઇસમાં, અને વેર સાથે પણ V3 આવી શકે પેસિવ વોઇસમાં. ઇઝ સાથે પણ અને વેર સાથે પણ. તો હવે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરાવો. અહીંયા આપ્યું છે અ વ્હાઇટ એન્ડ અ રેડ. ધેટ મીન્સ અહીંયા 2 કાર છે, એક વ્હાઇટ કલરની, એક રેડ કલરની. 2 કાર આપેલી છે, એટલા માટે આન્સર આપણો આવશે વેર પાર્કડ. 2 સેલ્યુટેશન છે. જો બંને એક જ કાર હોત, તમે યાદ કરો, અ બ્લેક એન્ડ વ્હાઇટ કાઉ. યાદ આવ્યું? બિન સચિવાલયની પરીક્ષામાં પૂછાયેલું હતું, અ બ્લેક એન્ડ વ્હાઇટ. અ બ્લેક એન્ડ વ્હાઇટ મીન્સ એક જ કાઉ હતી, એક જ ગાય, એનો કલર હતો બ્લેક એન્ડ વ્હાઇટ. પણ અહીંયા જો આ કાઢી નાખ્યું, ચલો આ કાઢી નાખ્યું, તો હવે શું થશે? અ વ્હાઇટ એન્ડ રેડ કાર મીન્સ એક જ કાર છે અને એનો કલર રેડ અને વ્હાઇટ છે. એક જ કાર છે એટલા માટે મારો જવાબ આવશે ઇઝ પાર્કડ. ડન. તો આઈ હોપ તમને આ 6 રૂલ સમજાઈ ગયા હશે અને તમને એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. સો નવા વર્ષે શરૂઆત આપણે આટલા સરસ ટોપિકથી કરી.
હંમેશાની જેમ મને સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયોને લાઈક કરજો અને સારા સારા કમેન્ટ્સ આપજો, જેથી કરીને મને પણ પ્રોત્સાહન મળે કે હું આવા જ ટોપિક લઈને તમારી સામે આવતી રહું. ફરી એક વખત જયા પહેલા તમને બધાને અ વેરી હેપી ન્યૂ યર. નેક્સ્ટ વિડીયોમાં હું ફરીથી તમારી સામે હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.